ચલો વેલકમ. હે મુદન હોજ લીખાય અલી કડી માર કંપની નામ નહીં કોઈ જો કંપની હા એટલે ચિંપાજી ને બધું હતું મોટા પોપટ નો જો ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. તબિયત થોડી ખરાબ છે અને હાલ વ્લોગની શરૂઆત કરી રહ્યા છે ખેતરમાંથી અને પહોંચી ગયા છે અંકિતભાઈ છે, વિપુલભાઈ અને આ ખેતર છે. હવે વાત એવી છે કે ભાઈ રોગ આવી રહ્યો છે, વરસાદ નથી આવતો પણ રોગ આવી રહ્યા છે. કપાસમાં રોગ છે, અલગ અલગ પાકોમાં રોગ છે. સંકેતભાઈ શું જોઈએ? આપણે વરસાદ નહીં પડતો ને હા, એક પાણીની વ્યવસ્થા પેલા ફોજની અંદર કરેલી છે કે એના અંદર મોટરથી પાણી પડે છે, પછી રાત્રે ખોલી નાખવાનું કે પાણી જાય. ઓકે. વરસાદ ન પડવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તારે. વોક થ્રુ હા, જો આ રીતે ડ્રીપ મારી અને વ્યવસ્થા કરવામાં આવી છે. જેવડો મોટો છે ને બહુ મોટો વિશાળ છે. એવું છે? દેખાય છે ને? કોઈ તો ત્રણ પાઇપ ચાલુ છે પાણી. ઓહો, હા જો વિપુલભાઈ સરસ શૂટિંગ કરી રહ્યા છે. વિપુલભાઈ જય સામળિયા. જય સામળિયા, જય સામળિયા. દર્શકોને જય સામળિયા. હા જી, જય સામળિયા. હા, એ ઝૂમ કરી દઈએ આપણે. હું ઝૂમ કરીને બતાવું કે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે કેવી મહેનત કરી રહ્યા છે. 5x કરું હજુ આ બાજુ જો સરસ પાણી ડ્રીપ ઇરિગેશનથી આપવામાં આવી રહ્યું છે. જો 2x કરીને બતાવું. ખેડૂતો પોતાનો જે પાક છે, ઉત્તર ગુજરાતમાં બહુ જ તકલીફ છે. વરસાદ આવ્યો નથી, એના કારણે ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ છે અને ખેડૂતો જે છે એ પોતાનો પાક બચાવવા માટે તમામ જે પ્રયાસો છે કરવા જ પડે એનું કહી રહ્યા છે. અમુક જે ખેડૂતો સાથે વાત થઈ એમને એવું કેવું થાય છે કે જે વાવેતર કર્યું સોયાબીનને પાણીની ખૂબ જરૂરિયાત રહે છે, તેની જગ્યાએ મગ છે કે અડદ છે, અન્ય પાકોનું પણ વાવેતર કરી દીધું છે. વાવેતર બદલવાની જરૂર પડી છે, પાક બદલવાની. આપણે થોડી તબિયત ખરાબ છે, દવા લઈ લઈએ ઝડપથી. તબિયત ખરાબ છે પણ વાતાવરણ એટલું જોરદાર છે કે તબિયત પણ સુધરી જાય એમ. જો બાજુમાં કૂવો છે અને કામ કરી રહ્યા છે મિત્રો, અને આપણે આ બેઠા લોગો લઈને થોડામાં બોલી નાખશું અરવલ્લી જિલ્લામાં આટલું વાવેતર થયું છે, વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં છે, આવું બધું બોલીશું આપણે. અને વાતાવરણ સુપર છે. જો હું બેસી ગયો છું ઝાડના નીચે. હા, સરસ પવન આવી ગયો છે. ઉપર કાળા ડિબાંગ વાદળો છે પણ પવન એટલો બધો છે બધું ખેંચાઈ જાય છે. મિત્રો જો આપણે જઈ રહ્યા છીએ અત્યારે નવા ઘરે. આપણું જે નવા ઘરનું કામ છે બહુ જ લેટ થઈ રહ્યું છે. ખબર નહીં ક્યારે તૈયાર થશે. હતું કે અષાઢી બીજ પહેલાં જતા રહીશું પણ લાગે છે શ્રાવણ આવી જશે. જોઈએ, ભગવાનની ઈચ્છા. થોડી રૂકાવટો આવે છે પરંતુ બધું થઈ જાય છે. ખૂબ સારું કામ બી થઈ ગયું છે. સાંજે તબિયત થોડી ખરાબ હતી, દવા લીધી, બપોરે આરામ કર્યો એટલે આ મારી તમે દશા જોઈ શકો છો. આવી હાલત છે મારી. બીજું કે ખૂબ સારા સમાચાર એ છે કે અમારી પત્રકારો જે મિત્રો છે એ આખો એક સેમિનાર કરી રહ્યા છે. એના માટેનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે અને 100% આયોજન થઈ જશે એટલે ચોક્કસથી આપણે બ્લોગમાં પણ જણાવીશ. અને ખૂબ સરસ રીતે બસ આ રિંકલ આવી જવાની રાહ જોઈ રહ્યો છું છડાઈથી. ચલો વેલકમ. એટલે તો જ બતાઈમ દન હા હો સાહેબ બેઠું. ન્યાય જઈ દન ગાડી જોઈ એટલે જ ફોન કર્યો ને મેં. હે હા, ગાડી જોઈ ને સાહેબની એટલે જ ફોન કર્યો. મને તો બોકરા એટલે કાય બોકરા કે ઈયા ના હવે નહીં બોકડા. ટીમ એક્સપ્રેસ રથ થાય દાલબાટી વાળું છે ને. મને જો કાલે આવતીકાલે અષાઢી બીજ છે ને એટલે દેવરાજ મંદિર છે ત્યાં પણ વ્યવસ્થા લોકોએ અત્યારથી પાથરવા શરૂ કરી દીધા છે. અમારે વેલી સ્કૂલ્સ કાલે ને રથયાત્રા છે ને કાલે હા, બધા છોકરાઓ ફ્રી બધાને ફ્રી સામી વેલી સ્કૂલ્સ શરૂઆત 4 તાસ લઈ જવાના છે હા એટલે મૂકી આવશે. ઓફિસ બની ગઈ. તો જો આવતીકાલે અષાઢી બીજ છે, આપણે જવાની છે શામળાજી, ત્યાં પણ રથયાત્રા હોય છે. રથયાત્રા સાથે ત્યાં જે ભોજનાલય જે બનવા જઈ રહ્યું છે અને શરૂઆત થવા જઈ રહી છે એ આખું તમને બતાવીશું બ્લોગમાં. તો જરૂરથી આવતીકાલનો બ્લોગ પણ જરૂરથી જોજો. આજનો તો જોજો જ. આપણે ઘરે આવ્યા છીએ અત્યારે. તબિયત એટલી બધી બગડી ગઈ હતી કે બપોરે સૂઈ જવું પડ્યું હતું. આજુ હાલ કી થઈ છે. ઓહો, 4 જણ
મિત્રો જો હવે જમવાનો ટાઈમ થઈ ગયો, જમી લઈએ છીએ આપણે. પણ સામી બેને જમી લીધું છે વહેલા. કેમ બેટા જમી લીધું વહેલા? એવું? અને કાલે વહેલી સ્કૂલ છે તો એ ના પાડત જવાની, એવું ચાલતું હશે, જવું જ પડે હે ને? જવું પડે. જમી લઈએ, જમવાનું. ખાલી 4 જ પીરિયડ ભણવાના છે. હા 4 પીરિયડ ભણવાના ખાલી 4 પીરિયડ 4 તાસ છે. જઈ આવવાનું, રીધમ નહીં ખોવાની નહીં. ઓવર એક્ટિંગ કી દેવી નહીં. આજ અમને બનાવી ભીંડી કી સબ્જી. આ તો સરસ સારી બનાવી છે, સરસ બનાવી. મિત્રો જો સરસ રીતે જમી લીધું અને વરસાદી માહોલ થયો છે અમુક વિસ્તારોમાં. આપણે સવારમાં વરસાદ ખેંચાણા સમાચાર બનાવ્યા હતા, પણ આપણા જે જગ્યાએ છીએ મોડાસા શહેરીથી 10-15 કિલોમીટર ગ્રામીણ વિસ્તાર શામળાજી તરફ ખૂબ સરસ વરસાદ પડ્યો છે. ત્યાંથી વિડીયો પણ સરસ આવ્યા છે. એ ટીંટોઈ ગામ છે, સરડોઈ ગામ છે, એ વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ છે. એટલે સારી વસ્તુ છે કે ભાઈ ખેડૂતોને થોડી મદદરૂપ થવાનું છે. આ બે છે ને એ શ્રી બજારમાં ગયો છે ને મમ્મી પપ્પા જોડે રાહ જોઈને ઉભા છે. હા જો કેવું બે આ કંઈક કેવું છે. અમે જાન બગલ ટાઈગર જોવા જતા ને તારે એટલે છે ને આવું કહેવાય પેલો સિંહ એ બધું જે ડોહા જેવા સિંહ હોય ને એકદમ ડોહા જેવા એ બધા બહાર ફરે અને જે પોજામાં રહેલા હોય ને એ પેલા વૃદ્ધ જેવા હોય એકદમ દોડા દોડી કરો જોર જોરથી વકાળા પાડે અને ડોહા જેવા હોય ને એ બધું તે અમે એટલે ચિત્તાનું હતું અલગથી હે દંગલ ટાઈફોઈડ મુસાફરી એટલા જોયું તું એ? હા જોયું તું ને. હા એટલે ચિંપાજી ને બધું હતું, મોટા પોપટ ને ઘણું હતું અલગ અલગ ટાઈપનું. ચિત્તો હતો તે અમે જેવો અંદર પહેરે ને તેવો એક બાજુ અમે ડોહા જેવો બેઠો હતો. વેસ્ટ બંગાળમાં? હા અને છે ને પાંડાઓ લે તો પેસ્ટ ચાલે પાંડા ચો હા પાંડાઓ લે અને શું કહે બિયરો લે છે ને અલગ અલગથી છે ને અમે પેલું લાકડા ઉપર સળવાનું ને બધું બનાવેલું હતું. અને ચિંપાંજીનું તો મોટું ઘર જેવું મેદાનમાં બનાવેલું હતું રમવાનું. જોરદાર હતું મ્યુઝિયમ. જોરદાર મ્યુઝિયમ નતું, ઝૂ હતું. છૂટા ફરેલા હોય બધા. ઓકે આપણે જોવાનું સરસ. હળ અને જોવાનું. તો બે વેસ્ટ બંગાળ ભણતો હતો તારે કીધા પડતો હિન્દી પડતો ના ઇંગ્લિશ પડતો હતો. બધા શું કહેવાય 80% જેટલું ઇંગ્લિશ અને 20% જેટલું હિન્દી. ઓકે સારું ચલો વેરી ગુડ થેન્ક યુ. થેન્ક યુ. ભાઈ પાસે તમે જોઈ શકો છો ખેલાડીઓ આવી ગયા છે. થઈ ગયા એક ક્યાં ગયા બીજા આવી ઓ બેટ. હા વાહ વાહ દવા લઈ લઈએ. ટાટા એ તા ક્યુ ક્યાં ગયા તમે? મારી તો હું રાજપૂત મેં ગાયો રમવાનો ટાઈમ નહીં મળતો ને ટ્યુશનમાં સ્કૂલમાંથી આવીને ટ્યુશન મને સવારે લેસન કરવાનું એટલે કાલે વેલ સ્કૂલ છે? કાલે વહેલી સ્કૂલ અને અમે તો પછી બીજ જોવા જવાના. બીજે જવાના છીએ અમે તો કાલે. રાજપુર મંદિર. રાજપુર મંદિર. વાહ 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 સરસ. વિડીયો બનાવી લીધા આવજો બ્લોગ માટે. હા ઓકે એવું છે. જો અચાનક આવી ગયું છે નવું સ્કેટિંગ માટેનું. કોનું ખબર છે? કોનું ખબર? હું તો ન ઓળખાય. અરે વાહ રાજુ બેટા બતાવજો મને. સ્કેટિંગ પણ સાચું એ માથે હેલ્મેટ પહેરજો. અંદર બધું છે હે હું તો રોજ દેખાય અલી કડી માર કંપનીનો નહીં કોઈ જો કંપનીનો હે કાલે માર હાબુ છે અને માર લાઈટિંગ હાબુ લીધું છે એ મને સરસ ખૂબ ખૂબ અભિનંદન. અચાનક ધરાકો છે જબરજસ્ત. વાસણ પડી ગયું. ઓહ કેમ અચાનક? હાથમાં લઈ જતું. સરસ. મિત્રો જો આજનો જે વ્લોગ છે એ વ્લોગ હોપ કે તમને પસંદ આવ્યો છે અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરી લો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તબિયત ખરાબ છે, દવા લઈ લઈએ, આરામ કરીએ. તો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રામ રામ, જય માતાજી.